નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સર્જરી માટે હોસ્પિટલની મુલાકાત અંગે બ્લોગ પોસ્ટ શેર કર્યા પછી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે। પોસ્ટમાં બોલિવૂડ સ્ટારે સર્જરી કરવાની, આઈસીયુમાં સમય વિતાવવાનો તેમજ આવા અનુભવથી વ્યક્તિ પર પડતા માનસિક અને શારીરિક નુકસાનનો ઉલ્લેખ કર્યો છે। આ પોસ્ટ વાંચીને ચાહકો બિગ બેના શ્વાસ વિશે ચિંતિત થઈ ગયા છે। 83 વર્ષીય અભિનેતાએ તેમના અંગત બ્લોગ પર એક ભાવનાત્મક નોટ લખી હોસ્પિટલમાં સર્જરી અને સમક્ષ ડોક્ટરો અને તબીબી સ્ટાફની દેખરેખ હેઠળ આઈસીયુમાં સમય, ત્યારબાદ રજા અને ઘરે પાછા ફરવું। આ ઘરે પાછા ફરવાનો સૌથી મુશ્કેલ તબક્કો છે। શારીરિક, માનસિક રીતે એક દિવસ તમે એક પ્રખ્યાત ચેમ્પિયન છો અને બીજા દિવસે હાર તમારા ચહેરા પર દેખાય છે। અમિતાભ બચ્ચન છેલ્લા કેટલા વર્ષોમાં ઘણી વખત તેમની સ્વાસ્થ્ય સમસ્યા વિશે ખુલ્લેઆમ વાત કરે છે। મે મહિનામાં સમાચાર ફેલાયા હતા કે અભિનેતાએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જો કે એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે બચ્ચન શનિવારે નાનાવટી હોસ્પિટલની મુલાકાત લીધી છે। અમિતાભ બચ્ચન કલ્કી 2898 ઈડીની સિક્વલ માટે શૂટિંગ કરી રહ્યા છે। છેલ્લા કેટલા વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા છતાં બિગ બી વ્યવસાયિક રીતે સક્રિય રહ્યા છે। ફિલ્મી, ટેલિવિઝન પ્રતિબંધીઓ અને તેમના સોશિયલ મીડિયા હાજરીની સંતુલિત કરી રહ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।